ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે આગામી 2 દિવસ અતિ મહત્વના રહેવાના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ આ 2 દિવસ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે, કયા જિલ્લામાં યલો એલર્ટ છે અને આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે, આ તમામ સવાલોના જવાબ આજે આ વિડીયોમાં જાણીશું. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો વેધર રિપોર્ટ. સૌથી પહેલા વાત કરીએ 8 ઓગસ્ટની, તો હવામાન વિભાગની આગાહીને પ્રમાણે 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે પાટણ અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલના હવામાન અપડેટ મુજબ 8 ઓગસ્ટે વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલે કે ઉત્તર ગુજરાતમાં રહેતા લોકો માટે આજનો દિવસ અતિ મહત્વનો બની રહેવાનો છે. હવે વાત કરીએ યલો એલર્ટની, તો 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટનો અર્થ એ નથી થતો દર્શક મિત્રો કે સમગ્ર વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ પડે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હોવાથી સાવચેતી રાખવાની જરૂરિયાત રહે છે, જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને નદી નાળા, કોઝવે, અંડરપાસ અને નીચાણવાળા રસ્તાઓ પરથી પસાર થતી વખતે લોકોને સાવચેતી રાખવા માટે યલો એલર્ટ આપવામાં આવતું હોય છે. વરસાદ દરમિયાન વિઝિબિલિટી ઘટી શકે છે અને રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તેવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. હવે વાત કરીએ આવતીકાલની, એટલે કે 9 ઓગસ્ટની, તો 9 ઓગસ્ટે પણ વરસાદનું જોર સંપૂર્ણપણે ઘટી જાય તેવું નથી લાગી રહ્યું. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને ફરીવાર બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે સતત 2 દિવસ 8 ઓગસ્ટ આજે અને આવતીકાલે 9 ઓગસ્ટ એમ 2 દિવસ ઉત્તર ગુજરાતના લોકો માટે વરસાદની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાના છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. હવે વાત કરીએ પવનની ગતિની, તો વરસાદની સાથે સાથે આગામી દિવસોમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. એટલે કે માત્ર વરસાદ જ નહીં, પરંતુ પવનને લઈને પણ સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં રહેતા હોર્ડિંગ્સ, નબળા બાંધકામો, ટીન શેડ, ઝાડની નીચે પાર્કેલા વાહનો, આ વગેરે બાબતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. વાવાઝોડા જેવી સ્થિતિ નહીં હોય, પરંતુ જે ભારે પવન જોવા મળવાનો છે તેને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દર્શક મિત્રો, હવે લોકોના મનમાં સવાલ થતો હશે કે શું માત્ર ઉત્તર ગુજરાતમાં જ વરસાદ પડશે? તો એનો જવાબ છે ના. 8 ઓગસ્ટે રાજ્યના અનેક ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અત્યારનું જે હવામાન વિભાગનો અપડેટ છે એ પ્રમાણે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં એક સરખો વરસાદ નહીં હોય, ક્યાંક ભારે વરસાદ હશે, ક્યાંક મધ્યમ વરસાદ હશે, તો ક્યાંક માત્ર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. આ તમામની વચ્ચે હવે ખેડૂતોની વાત કરવી છે. ખેડૂતો માટે વરસાદ ખેતી માટે ખૂબ જ મહત્વનો ગણાય છે, પરંતુ જ્યાં પહેલાથી જ પૂરતો વરસાદ પડી ચૂક્યો છે ત્યાં વધુ વરસાદ પડે તો ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ખાસ કરીને નીચાણવાળા ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો ગુજરાતમાં ફરીવાર માહોલ ક્યારે સક્રિય બનશે એની પણ વાત કરી લઈએ, તો હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે 17 તારીખ બાદ સારો વરસાદ ગુજરાત ધારી શકે છે. તમામ વિગતો ફરીવાર ચર્ચા કરી લઈએ દર્શક મિત્રો, તો 8 ઓગસ્ટે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી આ તમામ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે. 9 ઓગસ્ટે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને કયા જિલ્લામાં વરસાદનું જોર વધશે, આ દરેક અપડેટ વીઆર લાઈવ આપને આપતું રહેશે. દર્શક મિત્રો, જો આપણે વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર જોઈ રહ્યા છો તો આ સમાચારની વચ્ચે મારી એક અપીલ છે કે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. પરંતુ દર્શક મિત્રો, અત્યારે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ આ 2 દિવસ
યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એવી ઉત્તર ગુજરાતના 2-3 જિલ્લાઓને સંબોધીને. હજુ હવામાન વિભાગ એવું માની રહ્યું છે કે જે વરસાદી સિસ્ટમ બનવી જોઈએ એ આગામી 7-8 દિવસ ગુજરાત માટે સક્રિય નહીં દેખાય, જેના કારણે સારો વરસાદ જોવા ગુજરાતને નહીં મળે. પરંતુ 17-18 ઓગસ્ટ બાદ ગુજરાતમાં એક વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વાત કરીએ તો અંબાલાલ પટેલે પણ 9 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી કરી છે. હવામાનના બીજા નિષ્ણાતોની જે વીઆર લાઈવ સાથે વાતચીત થઈ છે એ પ્રમાણે 17-18 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થાય અને ધમાકેદાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એ વરસાદ સાર્વત્રિક વરસાદ પડે એટલે કે ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર, આ તમામ જગ્યાએ 17 ઓગસ્ટ બાદ સારો વરસાદ પડે, સાર્વત્રિક વરસાદ પડે તેવો રાઉન્ડ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.